આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. કચ્છમાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ. 136 પંચાયતમાં યોજાશે ચૂંટણી. સરપંચ અને સભ્યપદ માટે કુલ 1662 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર કચ્છમાં પણ સંકલ્પથી સિદ્ધિ અભિયાન અંતર્ગત યોજાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમો. ભુજમાં ઇકરા ગર્લ્સ હોસ્ટેલની સુવિધા શરૂ. અને સાંસદ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો થયો પ્રારંભ. કચ્છમાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લામાં 30 ગ્રામ પંચાયત સમરસ થતા હવે 136 પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે. તાલુકાવાર જોઈએ તો ભુજમાં સૌથી વધુ 9 પંચાયત, અંજારમાં 6, મુન્દ્રામાં 5, ભચાઉ અને માંડવીમાં 3-3, રાપરમાં 2 અને અબડાસામાં 1 પંચાયત સમરસ થઈ છે. સમરસ થયેલી પંચાયતોને રાજ્ય સરકાર વિશેષ ગ્રાન્ટ ફાળવશે. ઉમેદવારી ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ સરપંચ પદ માટે 294 દાવેદારો મેદાનમાં રહ્યા છે. સામાન્ય અને પેટા ચૂંટણી મળીને 1368 ઉમેદવારો સભ્યપદ માટે ચૂંટણી લડશે. આમ કુલ મળીને સરપંચ અને સભ્યપદ માટે 1662 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતાં જિલ્લા વહીવટીતંત્રે મતદાન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આ અંગે વધુ માહિતી આપી હતી. ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં જો આપણે વાત કરીએ તો સરપંચ માટે લગભગ 575 જેટલા ફોર્મ આવેલા હતા અને અલગ અલગ જે વોર્ડના સદસ્યો માટે 2421 જેટલા ફોર્મ આવેલા હતા. એટલે આ પૈકી સ્ક્રુટિનીના અંતે અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચાતા, એટલે કે જેમ કે સરપંચમાં લગભગ 210 જેટલા ફોર્મ પરત ખેંચાતા, અંતે 294 જેટલા ફોર્મ હવે હરીફ ઉમેદવાર તરીકે રહેલા છે. એ જ રીતે વોર્ડમાં પણ જો આપણે વાત કરીએ તો 2421 જે ફોર્મ આવેલા હતા એમાંથી કેટલાક ફોર્મ રદ થતા અને કેટલાક ફોર્મ પરત ખેંચાતા. અંતિમ જે છે એ લગભગ 1368 જેટલા જે ઉમેદવારો છે એ ઉમેદવારો હવે ચૂંટણીની પ્રક્રિયામાં રહે છે. એટલે ઓવરઓલ સરપંચ અને વોર્ડ બંનેની આપણે વાત કરીએ તો લગભગ 1662 જેટલા ઉમેદવારો આ પ્રક્રિયામાં હાલે હરીફ ઉમેદવાર તરીકે માન્ય રહેલા છે. એટલે આ બાબતેની જે પણ તૈયારીઓ આપણે કરવાની થાય છે એ તૈયારીઓ આપણે કરીએ છીએ. ઓવરઓલ જો વાત કરીએ તો લગભગ 30 જેટલી ગ્રામ પંચાયતમાં હાલે જે આપણે સામાન્ય શબ્દોમાં સમરસ તરીકે વાપરતા હોઈએ છીએ તો સમરસ તરીકે લગભગ 30 જેટલી ગ્રામ પંચાયતો આપણી બને છે. જે પોલ ડે માટેની અને એ પછી જે પણ આપણી મતગણતરી પણ થવાની છે, આ બંને તબક્કા માટે આપણે જે પણ કાર્યવાહી ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે કરવા પાત્ર જણાય છે એ તમામ કામગીરી આપણે તબક્કાવાર એને કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે સંકલ્પથી સિદ્ધિ અભિયાન અંતર્ગત કચ્છમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંગે જિલ્લા મથક ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સાંસદ વિનોદ ચાવડાએ આ મુજબ જણાવ્યું હતું. 11 વર્ષ કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણલક્ષી અનેક યોજનાઓનો લાભ આજે જ્યારે દેશની અંદર મળી રહ્યો છે અને જ્યારે 11 વર્ષ દેશની અંદર આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારને થયા છે, જેના ભાગરૂપે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો સમગ્ર દેશની અંદર થઈ રહ્યા છે. અને આજે કચ્છ જિલ્લાની અંદર પણ એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રકારે હમણાં જ પ્રેસ વાર્તાની અંદર એક વિસ્તારથી વાત મૂકવામાં આવી અને જ્યારે આ દેશની અંદર 11 વર્ષ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને થયા છે, જેના ભાગરૂપે આજે વિવિધ કાર્યક્રમો તો થઈ રહ્યા છે, પણ એક નવી ઊંચાઈ આપણને આ દેશની અંદર જોવા મળી છે. આજે સાચા અર્થમાં છેવાડાના માનવી સુધી આજે ગરીબલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. જનધન યોજનાના માધ્યમથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય મળ્યા છે. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની યોજના હોય,
પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, આવી અનેક પ્રકારની યોજનાઓના માધ્યમથી સીધો લાભ આજે દેશની અંદર અનેક લોકોને થયો છે. અને એટલે જ 11 વર્ષની અંદર 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. અને સાચા અર્થની અંદર આજ મોદી સાહેબના નેતૃત્વમાં જે સરકારના કાર્યો છે એ આપણી આ સિદ્ધિ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક ઐતિહાસિક નિર્ણયો પણ કરવામાં આવ્યા છે. 370ની કલમ દૂર કરવામાં આવી. આ ઉપરાંત અનેક એવા કાર્યો છે કે જે આજે દેશની અંદર પ્રથમ વખત આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણને જોવા મળ્યા છે. ઓપરેશન સિંદૂરની સફળતા હોય, એર સ્ટ્રાઇક હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય, અને આપણા દેશના જે જવાનો છે એમનું મનોબળ પણ મજબૂત થયું છે. અને આજે આપણને સૌને ગૌરવ અપાયું છે. આજે નારી શક્તિ વંદન બિલ હોય, આજે મારી માતાઓ બહેનોને પણ લોકસભા અને વિધાનસભાની અંદર 33% નેતૃત્વ કરવાનો અવસર મળ્યો છે. 3 તલાકના માધ્યમથી આજે મુસ્લિમ બહેનોને પણ માન સન્માન આપવામાં આવ્યું છે. અને સાથે સાથે આજે દેશની અંદર પણ જે આપણી વિકાસની સાથે જે આપણી વિરાસતો છે એ વિરાસતોને પણ આજે ઉજાગર કરી છે. અયોધ્યાની અંદર રામ મંદિરનું આજે નિર્માણ થયું છે. આજે કાશીની અંદર આજે કોરિડોર હોય, મહાકાલની અંદર કોરિડોર હોય, કે પાવાગઢની અંદર આજે વર્ષો પછી આજે ત્યાં ધ્વજા ફરકાવવામાં આવી છે. આવા અનેક જે આપણા ધર્મને લગતા જે કાર્યો છે, જે આપણી વિરાસતની જાળવણી છે, એને જીર્ણોદ્ધાર કરીને એને વિકસિત કરીને સાચા અર્થની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં આવા પણ અનેક કાર્યો થયા છે. કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ અનેક વિકાસના કાર્યો થયા છે. અનેક યોજનાઓનો લાભ મળ્યો છે. પાસપોર્ટ સેવા કેન્દ્ર હોય, રેલવેની વાત હોય, વિમાની સેવા, આજે કચ્છને અન્ય આજે શહેરોને જોડતી આપણને કચ્છની અંદર એ સુવિધાનો પણ આજે આપણને લાભ મળ્યો છે. આજે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ હોય, અન્ય રાજ્યોને જોડતી ટ્રેનો હોય, આવા અનેક પ્રકારના જે કાર્યો છે કચ્છને અનેક ભેટ મળી છે. આજે ધોળાવીરા હોય, સ્મૃતિવન હોય, ધોરડો હોય, જે આપણા પ્રવાસન ધામ છે, એ પ્રવાસન ધામ પણ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાત રાજ્ય અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એ ટુરિઝમ ક્ષેત્રનો પણ આજે વિકાસ કરવામાં આવ્યો છે. આવી અનેક સિદ્ધિઓ ગણાવવા જઈએ તો ટાઈમ લાગે, પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આવા અનેક પ્રકારના જ્યારે કાર્યો થયા છે, ત્યારે આજે અમારું સંગઠન હોય, સરકારના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે, અને જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું. જાણીતી સંસ્થા મુસ્લિમ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ રિલીફ ટ્રસ્ટ દ્વારા ભુજમાં વાહેદના શિક્ષણ સંકુલ ખાતે મુસ્લિમ દીકરીઓ માટે સૌપ્રથમ ઇકરા ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. આ હોસ્ટેલમાં ગરીબ પરિવારની દીકરીઓને ફીમાં રાહત અપાશે તેવું સંસ્થાના ચેરમેન સૈયદ મોહિયુદ્દીન અને જલાલશાહ બાવાએ જણાવ્યું હતું. સ્કૂલ તો આગળથી સ્ટાર્ટ શરૂ જ હતી બાજુના વિભાગમાં. અત્યારે અહીંયા આ જે ગર્લ્સ હોસ્ટેલ માટેની બિલ્ડિંગ છે એ અમે અત્યારે કિરાયેદાર તરીકે ભાડે લીધી છે, અને એ વર્ષો સુધી અમને જો વ્યવસ્થિત ચલાવશું તો અમે કાયમ માટે આની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલ ચાલુ રાખી શકશું. અમે ઇન્શાઅલ્લાહ 100 વિદ્યાર્થીનીઓને આ વર્ષે ભણાવવા માટેનું આમંત્રીએ છીએ, અને જો વધુ આવશે તો વધુ પણ છોકરીઓને અમે વધુ સારી રીતે રાખીને ભણાવી શકશું 6 થી 12 ધોરણ સુધી, અને એના ઉપર પણ કોઈ આવશે તો એ લોકોની એ પ્રમાણે અમે વ્યવસ્થા કરશું. અમે જેમ અમારી દીકરીઓને જેમ સાચવીએ એ રીતે એ લોકોને સાચવશું. અને આ વિભાગમાં ન કોઈ જેન્ટ્સ આવશે ન કોઈ અન્ય વ્યક્તિ આવશે, એના બધે અમે નીતિ નિયમો અલગ બનાવ્યા છે, એ પ્રમાણે એ લોકોને વર્તવાનું રહેશે. ધોરણ 1 થી કરીને 12 સુધી અમે ગુજરાતી મીડિયમ ચલાવીએ છીએ, અને કેજી થી કરીને 5મા સુધી અમે ઇંગ્લિશ મીડિયમ ચલાવીએ છીએ. પણ હમણાં જે આ પ્રસંગે આપણે ભેગા થયા છીએ એમાં ઇકરા ગર્લ્સ હોસ્ટેલ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ધોરણ 6 થી કરીને 12 સુધીની દીકરીઓ માટે આ ટ્રસ્ટે એક સરસ અને સારી હોસ્ટેલ બનાવેલ છે. ભણવાનું અને રહેવાનું એક જ
કેમ્પસમાં છે. નથી છોકરીઓને બીજે ક્યાં ભણવા જવાની જરૂર. એક જ જગ્યાએ ધોરણ 12 સુધીનો ભણવાનો અને રહેવાનો એક જ કેમ્પસમાં છે. આમ તો અમારી કેપેસિટી 250-300 દીકરીઓની છે, પણ હાલે અમે પ્રથમ શરૂઆત કરીએ છીએ એટલે 100 દીકરીઓ માટે આમાં અમે વ્યવસ્થા કરેલ છે અને શરૂઆત અમે 100 દીકરીઓના એડમિશનથી કરવા જઈ રહ્યા છીએ. ફીનો ધારાધોરણ એવો છે કે જે શ્રીમંત લોકો હોય છે એ તો જ્યાં એમને ભણવા જવાનું હોય છે ત્યાં એ પોતે મકાન લઈને રહેવા જતા રહેતા હોય છે. ને ખાસ કરીને અમારા જે મુસ્લિમ સમાજમાં છે દીકરીઓને 6ઠા ધોરણથી ડ્રોપઆઉટ આપવામાં આવે છે અને 6ઠા ધોરણથી પછી આગળ ભણાવવામાં આવતો નથી. એટલે જો ગરીબ હશે દીકરીઓ તો અમે એમને એ રીતે ઉપયોગી થશું. આમાં દરેક સમાજની દીકરીઓ આવી શકે છે, એમાં કોઈ નાત જાતનો બંધન નથી અને બધે દીકરીઓ આમાં લાભ લઈ શકે છે અને દીકરીઓને માટે જ આ અમારો પ્રોજેક્ટ છે. જિલ્લા મથક ભુજ ખાતે ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલા સિઝન 3નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલા 3 આજે બહેનોની ટુર્નામેન્ટનો આજે ઉદ્ઘાટન કર્યું છે. 16 જેટલી ટીમોએ ભાગ લીધો છે. ખૂબ આનંદની વાત છે અને જે પ્રમાણે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 ચાલી રહી છે, 600 કરતાં વધારે ટીમોએ ભાગ લીધો છે. છેલ્લા 3 મહિનાથી ચાલી રહી છે. એની વચ્ચે 16 ટીમો બહેનોની પણ ભાગ લીધી છે. તો હું આજે બધી જ ટીમોને, બહેનોને ખૂબ હૃદયપૂર્વકની મારી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના. ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલ ખેલાડીઓએ પોતાના પ્રતિભાવો આ રીતે આપ્યા હતા. સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે તો અમને ખૂબ જ આનંદ છે. મેં પહેલી વખત બોક્સ ક્રિકેટ ઘણી વખત રમ્યું છે, પણ આવી રીતે ક્રિકેટ રમવાનો ઉત્સાહ એક અનેરો જ છે. અમને બધાને ખૂબ જ આનંદ છે કે અમે આ રીતે રમીએ છીએ. તો અમે બધાનો, સાંસદોનો અને બધાનો ખૂબ જ આભારી છીએ કે અમને આ મોકો મળ્યો અને આ પાર્ટિસિપેટ કરવા મળ્યું, જેથી તમારો ખૂબ ખૂબ આભાર. આ તો મહિલા સશક્તિકરણનો જમાનો છે. મહિલા બધા પક્ષે આગળ રહી છે, તો ક્રિકેટમાં કેમ પાછળ રહી જાય? તો આમાં પણ અમે આગળ વધારીએ છીએ અને અમારું નોંધાવીએ છીએ કે અમે પણ કઈ કરી શકીએ છીએ. ઘરમાં રહેવાથી અને બેસવાથી ફક્ત નથી થતું, પણ બહાર નીકળી અને મેદાનમાં પણ અમે અમારું જુન્નસ કે ખુન્નસ છે એ બતાવી શકીએ છીએ. એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. અમે આ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર અમે લોકો બધા ટીમો છીએ. એમાંથી અમારી એક ટીમ છે જે અમે ભાગ લઈએ છીએ. અમને બહુ ખૂબ આનંદ થાય છે કે આ સાંસદ ટીમમાં અમે ભાગ લઈએ છીએ, જેમાં અમને કોઈ ફીસ નથી આપવાની અને બહેનોને આટલું આગળ વધવાનું અમને તક મળ્યું છે. એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ અને જે વિનોદભાઈ ચાવડા છે એમને બી આભારી છીએ. અમે અમારી ટીમનું નામ છે રિબોર્ન વોરિયર્સ છીએ. રિબોર્નનું મતલબ એ છે કે નવું જન્મ, નવું ઉદ્ઘાટન થતું હોય છે ઈ, એટલે અમે લોકોએ અમારી ટીમનું નામ રિબોર્ન રાખ્યું છે કે નવું જન્મ થાય છે અમારું. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ થયો. ફરી મળીએ આવતા સોમવારે એક નવા અંક સાથે. લેખન, સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજના સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.